નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મંડીય ચોક મીરા દરવાજા વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। પાટણ જિલ્લા રાધનપુર ખાતે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર કોઈપણ પક્ષની બોડી ન હોય તેવા સમયે લોકોને કામની હાલાકી પડતી હોય છે। ત્યારે રાધનપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે નવા વરાયેલા રાજુભાઈ ઠક્કર પંપને રાધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરી અને જેથી રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી। સ્થાનિક રહીશોની અંદર જેને લઈને ખુશી જોવા મળી રહી છે। રાધનપુર શહેર ભાજપના નવા વરાયેલા શહેર પ્રમુખની કામગીરીથી લોકો હાલ ખુશ છે। આજ રોજ જે મંડી ચોકથી મીરા દરવાજા સુધીની જે સફાઈ અભિયાન અમારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાધનપુર શહેરના પ્રમુખ અને એમના વતી અને એમના થ્રુ અમે જે કામગીરી હાથમાં લીધેલ છે એ અમારી કામગીરી ચાલુ જ છે અને શ્રેષ્ઠ અને કામગીરી ચાલુ રહેશે એવી હું ખાતરી આપું છું। આજરોજ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની પણ ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરેલી। નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈને પણ આવકારેલા અને આજે સુશાસન દિવસ નિમિત્તે ભાન બજારથી લઈ અને મીરા દરવાજા સુધીની સમગ્ર સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે। અસ્તુ ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી ઉપર જે મને જવાબદારી આલી છે અને જે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને એની શરૂઆત મેં આજથી જ કરી દીધેલી છે। અસ્તુ ભારત માતા કી જય।